અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક છે ત્યારે ઇન્ડિયા કોલોની વોર્ડમાં લોકોની નારાજગી બેનરના સ્વરૂપે બહાર આવે છે। તો કેટલીક સોસાયટી અને વિસ્તારમાં બેનર્સ લાગ્યા છે, તો કેટલાક વિસ્તારમાં વર્ષોથી ચાલી રહેલા કામો પૂરા ન થતા હોવાને કારણે નારાજગી જોવા મળી રહી છે। આ બાબતને ધ્યાન પર રાખીને ભાજપ કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર માટે પણ આ વિસ્તારની કેટલીક સોસાયટી અને ચાલીમાં જતા ડરે છે। ત્યારે અમદાવાદના ઇન્ડિયા કોલોનીમાં શું છે મતદારોનો મિજાજ તે જાણવા TV9ના સંવાદદાતા પહોંચ્યા આ વોર્ડમાં। પાછલા વર્ષ દરમિયાન કેટલાક કામો ન થયા હોય, આ જ કામોને યાદ રાખી અને મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા હોય છે। ઇન્ડિયા કોલોની વોર્ડમાં અમે આવ્યા છીએ કે જ્યાં એક શૌચાલય 10 વર્ષ જેટલો સમય થઈ ગયો, પરંતુ તેમ છતાં ન તો તેને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવે છે અને ન કોઈ પણ પ્રકારની કામગીરી કરાય છે અને કેટલાક ન્યુસન્સ અસામાજિક તત્વો દ્વારા આ જગ્યાનો દુરુપયોગ કરાય છે। ઇન્ડિયા કોલોની વોર્ડના કેટલાક રહીશો છે કે જેઓ આ વખતે મતદાન માટે મૂડ બનાવીને બેઠા છે કે કયા પ્રકારે કયા મુદ્દાઓને લઈને મતદાન કરવું, કયા મુદ્દાઓ તેમની પાસે છે, કયા પ્રકારની સમસ્યાઓ છે। વાત કરીશું આ વિસ્તારના કેટલાક લોકો સાથે। આ વર્ષે કયા પ્રકારના મુદ્દાઓ છે તમારી પાસે અને કયા મુદ્દાઓને લઈને તમે મતાધિકારનો ઉપયોગ કરશો? અમારા મુદ્દા એવા છે કે 5 વર્ષની અંદર અમારા વર્ષોથી અહીંયા પાણી ભરાય છે, આટલું પાણી ભરાય છે। પાણીની અંદર અમારા કોઈ ગાડી નીકળી ના શકે, ના કોઈ માણસ નીકળી શકે, નોકરીઓ જવું હોય તો જઈ ના શકે, એવી સમસ્યા છે અમારે। ના પ્રશ્ન એક કે આ રોડ છેલ્લા 6 મહિનાથી આમનામ આ હાલતમાં છે ને અહીંયા અમારા નાના બાળકો છે, એને કોઈ આંગણવાડીની સુવિધા નથી બરાબર, વિસ્તારમાં કોઈ સ્કૂલ સારી એવી નથી બનાવી આપતા બરાબર। અને બીજું પ્રશ્ન કે પેલું ફાટક કમસે કમ 4 વર્ષથી બંધ છે, તો અમારે છેટ આ મસારવા ફરીને સિવિલ હોસ્પિટલ જવું પડે છે। ના રોડના કારણે 108 બી આવી શકતી નથી, કેમ કે અમારે 108 આવે તો છેટ અંદરથી ટ્રોલીમાં લઈ જાય। વિકાસના કામમાં સર કશું જ થયું નથી આમાં। ઠીક છે, આ વિકાસ કર્યો કે આ કે અમે બનાવ્યું, તમે ખાલી અંદર હાલત જુઓ, દરવાજા બહાર નીકળી ગયા છે, પોપડા પડી ગયા છે। એટલું ટકલાથી કામ કરેલું છે આ લોકોએ કે ગરીબ જનતાને બરોબરની લૂંટી છે આ લોકોએ। અને આ રોડમાં જે મશીનો મૂકે છે 25 દિવસ સુધી તો મશીનો ત્યાં એમને પડી રહ્યા, હલ્યા નથી। એનું ભાડું કોણ ભરે? એ જનતા ઉપર જ છે ને। આંગણવાડી તમે જુઓ, અમે બધું જોવો કેવું છે। કોર્પોરેટર કે ધારાસભ્ય કોઈ આવતા જ નથી 5 વર્ષની અંદર, કોણ છે એ જ નથી ખબર। આ વિસ્તારની અંદર કોણ ઊભું છે એ જ। મતાધિકાર કરવાનો આપણો હક છે બરાબર, પણ આ હક આ લોકો આપણાથી છીનવે છે એવું મને લાગે છે। કારણ કે આટલા વર્ષોથી અહીંયા સરકાર હોવા છતાં ઇન્ડિયા કોલોની વોર્ડમાં પારસીના ભઠ્ઠા તે ડી-કોલોની માંડીને છે ઓમનગર સુધી તમે જોઈ શકો છો 6 મહિનાથી આ પોઝિશનમાં રોડ પડ્યો છે। આ લોકો શું અમારે અહીંયાથી ગરીબોને હટાવવા માંગે છે શું એ જ ખબર નથી આપણને। ના, વિકાસ તો કંઈ થયો નથી બરાબર, હજુ પણ થયો ને આગળ પણ થવાનો નથી, કેમ કે જીતીને જતા રહીએ છે, કોઈ પણ કોર્પોરેટર અહીંયા આવતા નથી। જાહેર રોડ તમે જુઓ, બધા ખાડા ખડિયા છે બરાબર। પાછળની સાઈડમાં આંબેડકર વાડી એ 15 વર્ષથી ખંડેર હાલતમાં થઈ, ઘણી વખત રજૂઆત કરી, કોઈ ધ્યાન આપતા નથી। કંચનબેન રાદડિયાને કહ્યું હતું કે હું અઠવાડિયામાં કરી આપીશ, 7 મહિનાથી હજી આવ્યા નથી। જો મન તો એ રીતનું બનાવ્યું છે કે જે આ વિસ્તારમાં કામ કરશે એને જ અમે વિસ્તારમાં લાવશું, કારણ કે વિસ્તારમાં જે જીતીને જતા રહે છે પછી કોઈ વિસ્તારમાં મોઢું બતાવવા આવતા નથી। કોઈ બી કોર્પોરેટર હોય, કોઈ બી પક્ષના હોય, કોઈ કોર્પોરેટર અહીં કંઈ રિઝલ્ટ આપતા નથી બરોબર। આ રોડનું કામ એટલા ટાઈમથી પડ્યું છે, શૌચાલયમાં બધા ઇનલીગલી કામ થાય છે। અહીંયા છોકરીઓ વિસ્તારમાં નીકળી નહીં શકતી, લેડીઝો નહીં નીકળી શકતી, બધું અહીંયા કારણે બધું લુખાતંત્ર બહુ થાય છે। કારણ કે અહીંયા કારણે કોઈ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપણે કોઈ પક્ષથી એવું નહીં, પણ કોઈ નેતા અહીંયા કારણે આવીને કોઈ કામ કરી જતું નથી। કામની શરૂઆત થાય તો વર્ષો સુધી આ જ કામો ચાલુ રહેતા હોય છે। સ્થાનિકોમાં કેટલેક અંશે નારાજગી છે અને આ જ નારાજગી આ વખતે ચૂંટણીના સમયમાં મતાધિકાર કર્યા બાદ પરિણામ સ્વરૂપે બહાર આવે તેવું આ કિસ્સામાં લાગી રહ્યું છે। કેમેરામેન રોશન સાથે જિગ્નેશ પટેલ, TV9 ઇન્ડિયા કોલોની।